ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિની ખેડૂતો પર અસરની વાત કરીએ તો ગુજરાતમાં હાલ પૂરની સ્થિતિમાં ખેડૂતોનો ઘણો પાક તબાહ થયો છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ સાણંદમાં પરિસ્થિતિની જાણકારી મેળવી। આવો જોઈએ। અત્યારે અમે સાણંદ તાલુકાના કુંડલ ગામે હાજર છીએ। વરસાદ વરસી રહ્યો છે અને અમે અત્યારે કોઈ નદીમાં, તળાવમાં કે નાળામાં નથી ઉતર્યા, પરંતુ આ ખેતર છે। સૌથી પહેલા કેમેરામેનને કહીશ કે આ ખેતરનો વિસ્તાર બતાવે। જ્યાં જ્યાં તમારી નજર પડશે ત્યાં 5-5, 10-10 ફૂટ પાણી ભરેલા છે। અમે તો હજુ કાંઠે છીએ અને ગોઠણડૂબ પાણીમાં છીએ। આ વિસ્તારનો પાક છે એ સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ડાંગરની ખેતી છે એના માટે આ ગામ અને આસપાસનો વિસ્તાર જાણીતો છે। આવો આપણે આપણી સાથે ખેડૂતો છે કે જેમનો પાક ધોવાઈ ગયો છે એમની સાથે વાત કરીએ। કાકા, તમારું નામ બોલો અને અત્યારે શું નુકસાન થયું છે તમને? વાઘેલા જીતેન્દ્રસિંહ, ગામ કુંડલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। ન્યૂઝ ઇન્ડિયા 18 અમારા ગામની મુલાકાત લીધી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। જ્યાં કોઈ નથી આવતું, કોઈ અધિકારી નથી આવી શકતો, ત્યાં ન્યૂઝ 18 અમારા મત વિસ્તારની અંદર અમિતભાઈ શાહનો મત વિસ્તાર છે, છતાં હજી કોઈ આવતા નથી। બીજા નંબર, અમારે સંપૂર્ણપણે ડાંગરનો પાક બિલકુલ ફેલ થઈ ગયો છે। 15 વર્ષની અંદર અતિવૃષ્ટિ નથી એવી અતિવૃષ્ટિ આવી ગઈ છે। તો વહેલી તકે આની સહાય ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે। તમારી શું માંગણી છે? અમારી આ કુંડલ ગામમાં પાણી વધારે ભરી ગયું છે અને કિનેર સાફ બહુ કરતા નથી, એટલે બધું ઉભરીને આવીને બધું આ રોકાણ થાય છે। આ સરકારને કશું કરતી નથી, કંઈક જરૂર પડે તો આવતા નથી। પણ કુંડલ ગામમાં કોઈ ક્યાંના સાફ કરવા જ નથી આવતા। આગળ રોડ, હાઈવે રોડ ઉપર સાફ કરીને જતા રહેશે ખાલી, બાકી આગળ નરે પાન ને કુકડો ને એવું ભરાય છે, એટલે ક્યાંનામાં પાણી આગળ પાછળના ગામમાં જતું જ નથી। અને અમારા આગળના ગામ બધા અમારા ખેતરોમાં બધે ભરી જાય। ક્યાંના ઉભરીને અત્યારે તો દરિયા ખોડે ભરી ગયું છે। ડાંગર નામથી રહી જ નથી। 1 વીઘાના 10 વીઘાનું નુકસાન છે। 1 વીઘાની ડાંગર બધી જ જતી રહી, ફ્યાલ જ જતી રહી। ખાતર, દવા, રોપેલું બધું નુકસાન જ પડ્યું છે અમારે। તો ખેડૂતોની જે આ વ્યથા છે એની સરકારે તાત્કાલિક દરકાર લેવી જોઈએ। એક તરફ છે શહેરોની અંદર રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે, પરંતુ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ખેતરો છે ત્યાં આવી જ દશા છે। બહુ મોટું નુકસાન થયું છે। આગામી દિવસોમાં અપેક્ષા રાખીએ કે સરકાર છે તાત્કાલિક ખેડૂતોની વહારે આવે, સર્વે કરાવે અને એમને યોગ્ય મદદ આપે। કેતન જોશી, સાણંદ, અમદાવાદ।